શ્રીલેરી ચનાચોર ગરમ 10 રૂપિયા. કેવું આયોજન છે બહેનો? વાલીશ્રી પણ બાળકને મજા માણી રહ્યા છે. ચનાચોર ગરમ ને બીજી કઈ આઈટમ છે? ચણા દાળની ચાટ છે એમ ને? વાહ વાહ. હની કોના છે? હની હેન્સીના મધર છે ને? વાહ ભાઈ વાહ. તુલસીબેન શું આયોજન કર્યું છે? જય અંબે પાપડી ચાટ. વાવ, ડેકોરેશન બહુ સારું કર્યું છે. વાવ. જેમસી બેન છે, વિધિ બેન છે, બંસલી બેન. વાહ ભાઈ વાહ. કેવી ગરાગી છે? સારી ગરાગી છે ને? ઓકે ઓકે. મસાલા પાપડના સ્ટોર ઉપર આપણે આવી ગયા છીએ. બાળકો મસાલા પાપડનું આયોજન કરેલ છે. અહીંયા જોઈ શકો છો બેના મસ્ત મજાના મસાલા પાપડ બનાવી રહી છે. એક પાપડ લીધો છે. હવે એના ઉપર ગાર્લિક છે, બધું અલગ અલગ પ્રકારનું. ટામેટા, વાવ, ટામેટા આવી ગયા છે. વાવ, બીટ પણ આવી ગયું છે. ધીમે ધીમે બેટા. કાકડી, વાવ. એના પછી શું નાખવાનું? બીજો મસાલો, ડુંગળી ને એ બધું નાખશો એમ ને? વાવ. આપણે અહીંયા જોઈ રહ્યા છે દાબેલી વડાપાવનો એક બીજો પણ સ્ટોલ છે. એક દીકરી અને એના ફાધર બનાવી રહ્યા છે દાબેલી વડાપાવ. કેવી ગરાકી છે અંકિતા? સારી છે ને? વાહ. મસ્કાબનનો એક સ્ટોલ છે અહીંયા. કેવું છે મસ્કાબનમાં? સારું છે ને ગરાકી? કેમ લેટ પડ્યા બેટા? હા ફાતિમા બેન? ઓકે, વાંધો નહીં. સારું. બેસ્ટ ઓફ લક. ચિંતા ના કરો, સારું જશે સ્ટોલ. મસ્કો કેવું હોય મને બતાવો ને. આ ટાઈપનો મસ્કો હોય એમ ને? ઓકે, જામ બામ નાખીને બનાવો ને? વાહ, યમી હા. અહીંયા જોઈ રહ્યા છો. વાવ, તમે જો બેન પણ પેસ્ટ્રીનો આનંદ લઈ રહી છે. વાવ, નાના બાળકોને ગમતી પેસ્ટ્રી. વાહ. ઉષાબેન નો ચપાટો જુઓ. વાવ, એ પણ વેપાર કરવા બેસી ગયા છે બાળકો સાથે. ચલો હવે પાછળના સ્ટોલ તરફ જઈએ આપણે. બોલવાનું રાખવાનું યાર, ગભરે ચમ જોઈએ આમ શર્મા બોલવાનું આમ કે કહેવાનું કે મારું સ્ટોલ છે. પછી હું મેડમને લેતો આવું ને કપાવું બોલું લાલ થઈ જાય મારું. એવું કામ નહીં કરો. હા, એટલે લઈ આવું જઈને. હા, ફોન આવી ગયો, મને લેવા નહીં આવ્યા. ફોન બનાવ તો મૂડ ભૂલી ગયો હતો. અલે બંધ. બાળકો બધા મજા માણી રહ્યા છે. તમે જોવો પકોડીનું. વાહ, દીકરીઓ કેવી છે પકોડી? કઈ પકોડી ખાધી? મિક્સ પાણી વાળી કે સાદી? સારી છે. ઓકે. અહીંયા જો ખુશનુમા પકોડી સેન્ટર. 3 બાલિકાઓએ પકોડીનું આયોજન કરેલ છે. વાહ. હેન્ડ ગ્લોવ્સ પહેર્યા છે. અલગ અલગ પ્રકારનું મિક્સ પાણી લાવ્યા છે. વાહ ભાઈ વાહ. વાલીશ્રી બોલો, કેવું છે પકોડીમાં? સારું છે ને? ઓકે. એમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી આવ્યા છે માહી બેન. વાહ ભાઈ વાહ. એ પણ જૂના જમાનાની એને પકોડીઓ બનાવતા હતા જ્યારે નાના હતા ત્યારે. હા.